નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આપણે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે, હવામાન નિષ્ણાંતોએ શું આગાહી કરી છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને યાત્રાધામોના વિડીયો, ખેતીવાડીના વિડીયો અને વરસાદને લગતી તાજી અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। તો જોઈએ મિત્રો અત્યારની અપડેટ। તો અત્યારની લાઈવમાં અપડેટ જોઈએ તો મિત્રો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત આમ જોઈએ તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રીતે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતોના મત અનુસાર આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ થશે। હજુ પણ 17 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છ જિલ્લામાં પણ ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ભાડલી આ બધા વિસ્તારો કચ્છ જિલ્લાના છે, તેમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વિરમગામ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ડાકોર, મહેમદાબાદ તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, રાધનપુર, થરાદ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સિદ્ધપુર, પાટણ તેમજ આબુ રોડ સુધીના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત વિશે, તો દક્ષિણ ગુજરાતમાં ખાસો એવો સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વલસાડ, વ્યારા, આહવા, સુરત અને છેક વડોદરા સુધી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં। વાત કરીએ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં તો પહેલેથી જ તે સારો એવો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો સૌરાષ્ટ્રમાં ભાવનગરની આજુબાજુના સોનગઢ, પાલીતાણા તેમજ વલભીપુર, તળાજા, બરવાળાની આજુબાજુના અમુક વિસ્તારો તેમજ અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, થાન આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે અમુક વિસ્તારોમાં થોડોક ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં। તો મિત્રો અત્યારે આટલા આમ જોઈએ તો સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ, કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કંઈક ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો હવામાન નિષ્ણાંતોના મત અનુસાર અગાઉ કીધું તે પ્રમાણે 17 તારીખ સુધી હજુ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી દિવસોમાં વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે। તો મિત્રો આ હતી અત્યારની વરસાદ અંગે તાજી અપડેટ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને બને એટલે તમામ મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને વરસાદ અંગેની હાચી માહિતી તમને મળી શકે। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ, બાપા સીતારામ।